વેલકમ ટુ રેસિપી ઓફ ધ વીક। આજે હું તમારી સાથે ઉનાળામાં લૂ સામે રક્ષણ આપે એવા કાચી કેરી અને ડુંગળીના કચુંબરની રીત લઈને આવી છું। તો મેં લગભગ 200 ગ્રામ જેવી કાચી કેરી લઈ લીધી છે। આ રીતે તોતાપુરી કેરી લેવાની, જેથી એમાં ખટાશ ઓછી હોય તો ગળપણ પણ આપણે થોડું ઓછું નાખવું પડે। હવે કાચી કેરીની મેં આ રીતે છાલ કાઢી લીધી છે અને ડુંગળી મેં એક આ રીતે મીડિયમ સાઇઝની લીધી છે। તમને ડુંગળી અને કેરીનું પ્રમાણ જે પ્રમાણે વધારે ઓછું પસંદ હોય એ પ્રમાણે તમે કરી શકો છો। તો હવે કેરી અને ડુંગળીને આપણે છીણીથી છીણી લેવાની છે। તો મેં આ રીતે છીણી લઈ લીધી છે અને એમાં આ રીતે કાચી કેરીની છાલ કાઢી અને છીણી લેવાની છે। આ કચુંબર ઉનાળામાં લૂ સામે રક્ષણ આપે છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે। રોટલી સાથે તો એ ખૂબ જ સરસ લાગે છે અને ઉનાળામાં બાળકો શાક ખાવાની માથાકૂટ કરતા હોય છે, તો તમે આ રીતે કચુંબર આપી દો તો રોટલી સાથે ખાઈ લે છે। તો મેં કેરીને આ રીતે છીણી લીધી છે। હવે એક બાઉલમાં હું લઈ લઈશ અને ડુંગળીને પણ હું આ જ રીતે છીણી લઈશ। તો આ રીતે કેરી અને ડુંગળી બંનેને છીણી લેવાના છે અને ત્યાર પછી તેમાં મસાલા કરી દઈશું। તો ખૂબ જ ઓછા મસાલામાં આ કચુંબર બનીને તૈયાર થઈ જાય છે। ડુંગળી પણ મેં છીણી લીધી છે। હવે બાઉલમાં સાથે મિક્સ કરી દઈશું અને સાથે મસાલા પણ હું તમને બતાવી દઉં। તો મસાલામાં મેં 2 ટેબલસ્પૂન જેટલો ગોળ લીધો છે। તમને ગળપણ જે પ્રમાણે વધારે ઓછું પસંદ હોય એ પ્રમાણે લેવાનું। અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર, અડધી ટીસ્પૂન જેટલું મીઠું અને અડધી ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર લઈ લીધો છે। હવે આ બધું જ આપણે આમાં મિક્સ કરી દઈશું। ગોળને આ રીતે સહેજ તોડી દેવાનો છે। બને ત્યાં સુધી આ કચુંબર બનાવવા માટે ગળપણ તરીકે ગોળનો જ ઉપયોગ કરવો, કેમ કે ઉનાળામાં ગોળ ખાવો પણ સારો છે। તો હવે આ રીતે મિક્સ કરી દઈશું અને આપણે જ્યારે જમવા બેસવાનું હોય એના અડધા કલાક કે કલાક પહેલાં કચુંબર આ રીતે બનાવીને તૈયાર કરી દેવાનું, જેથી ગોળ સરસ રીતે મિક્સ થઈ જાય। તમને મારી આ રેસીપી પસંદ આવે તો મારા આ વિડીયોને લાઇક અને શેર કરજો તથા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો આ રીતે મેં સરસ રીતે મસળી દીધું છે અને હવે અડધો કલાક માટે ઢાંકીને એને હું મૂકી રાખીશ। તો અડધો કલાક પછી કાચી કેરી અને ડુંગળીનું કચુંબર ખાવા માટે તૈયાર થઈ ગયું છે। તો એકદમ ટેસ્ટી એવું કાચી કેરી અને ડુંગળીનું કચુંબર તૈયાર છે।